વડોદરા શહેરના માંજલપુર લાલબાગ બ્રિજ પાસે આવેલ અરિહંત સુપરમાર્કેટ કોમ્પ્લેક્સમાં રાત્રિના સમય દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો હતો। અરિહંત સુપરમાર્કેટના રહીશોની નજર કોમ્પ્લેક્સમાં આવેલ બેઝમેન્ટમાં પડી, જ્યાં તમામ મકાનોના મીટર લાગેલા છે। ત્યાં કંઈક સળગતું હોય તેવું લાગતા રહીશો નીચે આવીને જોયું તો મીટરમાં અને વાયરોમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલી હતી। રહીશો દ્વારા તાત્કાલિક સમય સૂચકતા જાળવીને ફાયર બ્રિગેડ અને જીઈબીને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ અને જીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને જીઈબીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ઇલેક્ટ્રિક સપ્લાયર્સ બંધ કરવામાં આવ્યો હતો। જો થોડીક પણ વાર થાય તો આ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી તેને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોત। ખૂબ મોટી ઘટના ઘટી જાત વડોદરા શહેરમાં, પરંતુ ફાયર બ્રિગેડ અરિહંત કોમ્પ્લેક્સના રહીશો અને જીઈબીના કર્મચારીઓ દ્વારા સમય સૂચકતાને ધ્યાને લઈ તાત્કાલિક કામગીરી કરી મોટી દુર્ઘટના થતા અટકાવી છે। અત્યારે હમણાં થોડો ટાઈમ પહેલા અમારા અરિહંત સુપર માર્કેટ લાલબાગ બ્રિજની સામે ભયંકર મોટી આગ લાગી હતી। અમને એમ કે આખી સોસાયટીમાં આગ લાગી છે, પણ એકચ્યુઅલમાં મીટર રૂમમાં આગ લાગી હતી। એટલે તાત્કાલિક અમે ફાયર બ્રિગેડને જીઈબીને જાણ કરી છે। સમયસર ફાયર બ્રિગેડ આવીને આગ ઓલવી ગઈ છે ને જીઈબી પણ આવી ગઈ હતી અને જીઈબીએ પણ એમનો સપ્લાય બંધ કર્યો છે। અને જીઈબીના જણાવ્યા મુજબ હાલમાં 15 કે 17 મીટર કંઈક એકદમ બળી ગયા છે અને લગભગ 37 મીટરના કંઈક વાયરિંગ શોર્ટ થઈ ગયા છે। તેના કારણે આગ લાગી હશે તે જાણવા એ જીબી નું ખાલી કેવું એવું છે કે અત્યારે ઓવરલોડ આ ગરમીના કારણે કે એસી ને આ બધાના કારણે ઓવરલોડિંગના હિસાબે આગ લાગી શકે છે। આપનો પરિચય? મારું વિશાલભાઈ ગાંધી, હું અરિહંત સુપર માર્કેટમાં જ રહું છું।